નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળીની બજાર વિશે। શું આગામી સમયમાં મગફળીના ભાવ વધશે કે નહીં તે બાબતની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, વાત કરીએ અત્યારે ખાસ કરીને મગફળીની સીઝન, અત્યારે મગફળી ઉપાડવાની સીઝન ચાલી રહી છે અને ઘણા ખરા વિસ્તારોમાં મગફળી ઉપડીને તૈયાર થઈ ગઈ છે, માર્કેટોમાં પણ જઈ રહી છે। ત્યારે મિત્રો, ખાસ કરીને આ વખતે આપણે સ્થિતિ જોવા જઈએ તો ટેકાના ભાવે જે મગફળી ગત વર્ષે 200 મણ જેટલી મગફળીની જે લેવાલી થઈ હતી તેની સામે આ વખતે મગફળીનું જે લેવાલી છે તે 70 મણ સુધી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને પગલે આ વખતે મગફળીનો સ્ટોક ખેડૂત પાસે પડ્યો રહેવાની આશંકાઓ દેખાઈ રહી છે। કારણ કે વધુ માત્રામાં સરકાર આ વખતે મગફળી ખરીદશે નહીં। ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે એક પ્રકારે ખરાબ સમાચાર પણ ગણી શકાય, કારણ કે અત્યારે જોવા જઈએ તો સરકાર ભલે ઘણા ખેડૂત મિત્રો પાસે મગફળી ખરીદે, પરંતુ તેમની પાસે જે મોટા ખેડૂતો છે તેમની પાસે મોટો સ્ટોક પણ યથાવત રહેવાનો છે। કારણ કે જો 70 મણ મગફળી ખરીદે તો મતલબ કે ટેકાના ભાવે ખરીદી એ ના ગણી શકાય, કારણ કે 50 વીઘાનો ખેડૂત હોય અને એમની પાસે 3.5 ખાંડી મગફળી લે તો એ મગફળી લીધી જ ના ગણાય, એ ખાલી 1-2% મગફળી લીધી ગણાય, એ ટેકાના ભાવે તેમને કોઈ રાહત મળી ના ગણાય। ત્યારે મિત્રો, ખાસ કરીને આ વખતે ગત વર્ષે 3 લાખ કરતા વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આ વખતે 9.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મતલબ કે ગત વર્ષ કરતા આ વખતે 3 ગણું રજીસ્ટ્રેશન પણ થયું છે, જે પણ એક સ્વાભાવિક વાત છે, કારણ કે આ વખતે ખેડૂતોને બજાર નીચી હોવાને કારણે વધુ માત્રામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ વખતે પાછોતરા વરસાદ ઓછા રહ્યા છે, જેને કારણે મગફળીનું ઉત્પાદન છે તેમાં પણ આંશિક રીતે વધારો થવાની શક્યતાઓ દેખાઈ છે। કારણ કે ગત વર્ષે જે મગફળીનું ઉત્પાદન હતું તેમાં પાછોતરા વરસાદને કારણે ચોક્કસપણે નુકસાન પણ થયું હતું। ત્યારે ખુલ્લા માર્કેટમાં આ વખતે બજાર કેવી રહી શકે છે તે બાબતે નિષ્ણાંતોનું શું કહેવું છે અને ખાસ કરીને ટેકાના ભાવની ખરીદી બાબતની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે 70 મણ સુધીની મગફળી લેવા બાબતની જાહેરાત સરકારે કરી છે અને આપણે આશા રાખીએ કે હજી આમાં થોડો વધારો કરે, 125 થી લઈ અને 150 મણ જેટલી સુધી મગફળી જો સરકારને શક્ય બને તો આટલી ખરીદી કરે, જેથી કરીને ખેડૂતોને ચોક્કસપણે થોડો લાભ થઈ શકે। કારણ કે 3.5 મણ મગફળી ખરીદી એટલે ના બરાબર ખરીદી કરી ગણાય અને આ મગફળી એક પ્રકારે જે ટેકાનો ભાવ છે તે થોડો ખેડૂત માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે જો વધુ પ્રમાણમાં ખરીદી કરે તો। બાકી આપણે જોઈએ કે આ વખતે ખુલ્લા માર્કેટમાં 700 થી 800 અને સારી ક્વોલિટીની મગફળી હોય તો 900 થી 1000 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે। કોઈ એવા વકલો હોય જેમાં ખૂબ વધુ ઉતારો હોય તો એમાં 1100-1200 રૂપિયા સુધી પણ ભાવ જઈ રહ્યા છે, પરંતુ એવા વકલ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે। ત્યારે આ વખતે જે ઉત્પાદન અને જે સ્થિતિ જોઈએ તે મુજબ જોવા જઈએ તો આ વખતે જે ખુલ્લા માર્કેટ એટલે કે જે આપણે માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા જતા હોય છે એ લેવલે મગફળીનું બજાર નરમ રહેવાની શક્યતાઓ છે। પૂરા વર્ષ દરમિયાન ખાસ કોઈ મોટો સુધારો આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાતી નથી અને લગભગ 1000 આજુબાજુ જ આ વખતે પણ બજાર રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જો સરકાર કોઈ મોટો નિર્ણય લે, જો અન્ય દેશોમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરે તો આ સંજોગોમાં થોડો બજારને ટેકો મળી શકે છે। બાકી જે નિષ્ણાંતોના અનુસાર જોવા જઈએ તો આ વખતે પણ બજારમાં ખાસ કોઈ મોટો નૂર રહેવાની શક્યતાઓ દેખાતી નથી। 800 થી 1000 રૂપિયા આજુબાજુ જ બજાર રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાય છે અને આ વખતે ગત વર્ષ કરતા ઉત્પાદન છે તેમાં પણ મોટો વધારો થવાની શક્યતાઓને પગલે આ વખતે બજાર છે તેમાં ખેડૂતોને ચોક્કસપણે માર ખાવાનો વારો આવે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે।